સ્વાગત છે તમારું ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વના લેક્ચર નંબર 11 માં। ગઈકાલનો લેક્ચર એકદમ નાનો હતો ને મજા આવી નહીં। આજનો લેક્ચર પણ એવો નાનો એવો હશે। આ એક થિયરી પૂરી કરવાની અને પછી આજનો ક્લાસ પૂરો અને આવતા અઠવાડિયે આપણે ચેપ્ટર પણ ઉડાવી દઈશું। તો આજે આપણે જોવાનું છે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર। ગેલ્વેનોમીટર એટલે શું ખબર છે? પ્રવાહ વિદ્યુત ભણ્યા છો ને તમે? પ્રવાહ વિદ્યુતમાં તમે બે પ્રકારના મીટરનો ઉપયોગ કરતા હતા, એક એમીટર અને બીજું વોલ્ટમીટર। અને આ બેયના પપ્પા એટલે ગેલ્વેનોમીટર। કેમ પપ્પા કીધું? તો આપણે પહેલા ગેલ્વેનોમીટર બનાવશું, પછી આ ગેલ્વેનોમીટરમાં જેના ઊર્જાને આમ તેમ કરીને એમાંથી એમીટર પણ બને અને એમાંથી વોલ્ટમીટર પણ બને। તો જો એમીટર કે વોલ્ટમીટરને તમે તોડો તો અંદરથી શું નીકળે? ગેલ્વેનોમીટર જ નીકળે। એટલે આપણે આ બેયના પપ્પા એટલે આજે ગેલ્વેનોમીટર જોવાનું છે। તો ફરીથી ગેલ્વેનોમીટરનું કામ શું? પહેલા તો ગેલ્વેનોમીટરનું કામ એટલું કે આપણો સિલેબસ વધારવાનો, પણ એની સિવાય ગેલ્વેનોમીટરનું કામ છે કે નાનો વિદ્યુત પ્રવાહ માપવા માટે અથવા વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે। ફરીથી વિદ્યુત પ્રવાહ મોટો હશે તો તમે માપી શકો નહીં, ગેલ્વેનોમીટરના મુક્કા બોલી જાય, પણ નાનો વિદ્યુત પ્રવાહ હોય તો તમે માપી શકો। મિલી એમ્પિયર પણ એના માટે મોટો પ્રવાહ થશે, માઇક્રો એમ્પિયર સુધીનો પ્રવાહ હોય તો તમે માપી શકો। અથવા જો તમારે જોવું હોય કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, ક્યાં ઉપયોગ કરતા હતા? તો વિસ્ટન બ્રિજમાં ને? વિસ્ટન બ્રિજમાં શું હતું? આવું કંઈક હતું। અને અહીંયા હતો ગેલ્વેનોમીટર। આનું કામ શું હતું કે બિંદુ A અને બિંદુ B વચ્ચે કોઈ વિદ્યુત પ્રવાહ છે કે નહીં, અથવા બિંદુ A થી બિંદુ B તરફ કોઈ વિદ્યુત પ્રવાહ જાય છે કે નથી જતો, હા કે ના, એના માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરતા હતા। તો ફરીથી ગેલ્વેનોમીટરનું કામ શું? તો નાનો વિદ્યુત પ્રવાહ માપવા માટે। નાનો એટલે કેટલો નાનો? તો કે માઇક્રો એમ્પિયરમાં। અને વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો, ઓકે, એના માટે આપણે શું વાપરીએ? ગેલ્વેનોમીટર। અને પછી ગેલ્વેનોમીટરમાંથી આપણે એમીટર પણ બનાવીએ અને વોલ્ટમીટર પણ બનાવીએ। એમીટરનું કામ શું? તો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો કેટલો પસાર થાય છે એ માપવા માટે। અને વોલ્ટમીટરનું કામ શું? તો કે બે બિંદુ હોય, ધારો કે મારે આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે, તો હું શું કરીશ? અહીંયા આ બે બિંદુ વચ્ચે એક વોલ્ટમીટર કનેક્ટ કરી દઉં એટલે શું મળશે મને? આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો વોલ્ટમીટરનું કામ શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું, ઓકે। તો આ બધું એક ઇન્ટ્રોડક્શન ખબર પડી ગઈ। તો આપણે જોઈએ કે ગેલ્વેનોમીટર કેવી રીતે બનાવવું એમાં। તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત પહેલા તો એક માર્ક માટે બહુ જ મહત્વનો। તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત શું છે? તો આપણને ખબર છે કે જો આપણી પાસે વિદ્યુત પ્રવાહધારિત તારનું ગૂંચળું હોય, એને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું તો એક ટોર્ક અનુભવે, તો એ જ છે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત। આટલું યાદ રાખજો। હવે ગેલ્વેનોમીટર બનાવવું કઈ રીતે તો એ આપણે જોઈએ। હવે ચોપડી સાઈડમાં મૂકી દો, નોટબુક સાઈડમાં મૂકી દો અને અહીંયા ધ્યાન આપો, કારણ કે આ જે આકૃતિ મેં દોરી છે એ ચોપડી જેવી દેખાતી નથી। તો શું આકૃતિ ખોટી છે? ના, ચોપડીમાં છે ને અમુક વસ્તુ સીધી ડાયરેક્ટલી જ આપી દીધેલી છે, એટલે એની પહેલાનું થોડુંક હું એક્સ્ટ્રા સમજાવીશ। તો આ તમારે પરીક્ષામાં લખવાનું કે દોરવાનું નથી, એની આકૃતિ આપણે ચોપડી જેવી જ રહેશે, એ પણ હું અહીંયા દોરીશ અને સમજાવીશ। પણ અત્યારે પહેલા આ સમજી લો કે ગેલ્વેનોમીટરની આકૃતિ ચોપડીમાં દોરેલી છે એવી કેમ આવે, તો આમાં શું વાંધો છે એ આપણે પહેલા જોઈ લઈએ। તો આટલી વાત ક્લિયર? તો ચાલુ કરીએ। તો આપણી પાસે બે ચુંબકના ધ્રુવ છે, એક ઉત્તર ધ્રુવ, એક દક્ષિણ ધ્રુવ। તો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં આવશે? તો કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, એ આવી રીતે। આ શું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્રની દિશા। અને એમાં એક ગૂંચળું મૂકેલું છે। આ ગૂંચળું કેવું છે? આવી રીતે આડા સમતલમાં અથવા સમક્ષિતિજ સમતલમાં। તો એક ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? તો એ હશે અહીંયા, એ આવી રીતે। આ શું થઈ ગયું? ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ। અને ધારો કે ગૂંચળું n આટાનું બનેલું છે, ગૂંચળાના કેટલા આટા છે? તો કે કેપિટલ N। હવે જો આ ખૂણો થીટા હોય, અત્યારે તો ખૂણો 90 દેખાય છે, પણ ધારો કે ગૂંચળું આપણે 300 મૂકેલું છે અને ખૂણો છે થીટા, ચલો દોરી દો। તો આ ગૂંચળું તમે હટાઈ દીધું અને ગૂંચળું છે આવું કંઈક આવી રીતે।
આવા ત્રાંસા સમતલમાં આવી રીતે મૂકેલું છે. પૂછડું અહીંયાથી આમ જોવો તો આમ વર્તુળાકાર છે અને કેવું છે? ત્રાંસા સમતલમાં. તો હવે બોલો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તો એનો ક્ષેત્રફળ સદિશ અહીંયા આવશે આ. તો A અને B વચ્ચે કઈ ખૂણો બને છે? હે ને? B ક્યાં છે? આવી રીતે આડું. તો એની વચ્ચે ખૂણો છે થીટા. હવે આ ગુજરા ઉપર ટોર્ક લાગશે? તો હા લાગશે. તો કેટલું લાગશે? તો ટોર્ક નું સૂત્ર હતું ટાઉ બરાબર B ના યાદ છે ને sin થીટા. હવે B શું છે? તો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. I શું છે? તો પ્રવાહ પસાર થાય તે. અને ધારો કે એ પ્રવાહ છે I. પ્રવાહ કોનામાંથી પસાર થાય? તો કે ગુચળામાંથી. ફરીથી B શું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. I શું છે? ગુચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. n શું છે? ગુચળાના આંટા. અને a શું છે? તો કે ગુચળાનું ક્ષેત્રફળ. અને થીટા એ ખૂણો કોની વચ્ચે? તો કે B અને A વચ્ચેનો ખૂણો. આટલું તો યાદ છે બધાને? હે ને? હવે શું કરવાનું? તો આની સાથે એક સ્પ્રિંગ જોડેલી હશે. ફરીથી આ ગુચળા સાથે એક સ્પ્રિંગ જોડેલી હશે. સ્પ્રિંગ નું કામ શું? તો જો તમે જરાક પણ પ્રવાહ આપો તો ટોર્ક અનુભવે ગુચળું. હવે ગુચળું ટોર્ક અનુભવે એટલે ગુચળું ફરવાનું ચાલુ કરી દે અને ગુચળું ફરીને સ્થિર ક્યાં થાય? તો કે A અને B વચ્ચેનો ખૂણો 0 નો થાય ત્યાં સુધી. ફરીથી ગુચળું ક્યાં સુધી ફરશે? તો કે જ્યાં સુધી A અને B વચ્ચેનો ખૂણો 0 થાય નહીં ત્યાં સુધી. તો જરાક પણ પ્રવાહ આપો, માનો કે હું 1 મિલી એમ્પિયર પ્રવાહ આપું છું તો પણ એ આટલું જ ફરીને આમ આડું થઈ જશે. અને જો હું 2 મિલી એમ્પિયર પ્રવાહ આપું તો પણ આમ આડું થઈ જશે. જો હું 10 એમ્પિયર પ્રવાહ આપું તો પણ એટલું કોણાવર્તન થશે. અને જો 1000 એમ્પિયર પ્રવાહ આપું તો પણ એટલું જ કોણાવર્તન થશે. તો આ તો આપણે નથી જોતું. આપણે શું જોતું છે કે 1 મિલી એમ્પિયર માં ધારો કે આટલું કોણાવર્તન થયું. ધારો કે આ છે સ્કેલ અને આ હજી અહીંયા આની સાથે એક કાંટો જોડેલો હશે અને કાંટાની આસપાસ શું હશે? એક સ્કેલ. આવી રીતે તો આ સ્કેલ ને હું અહીંયા બતાવું છું. તો આ થઈ ગઈ આપણી સ્કેલ. હવે 1 મિલી એમ્પિયર પ્રવાહ આપો ત્યારે એનું કોણાવર્તન આટલું થવું જોઈએ. 2 મિલી એમ્પિયર પ્રવાહ આપો એટલે એનું કોણાવર્તન આટલું થવું જોઈએ. અને આવી રીતે થાય. મતલબ જેમ જેમ પ્રવાહ વધારો એમ એમ એનું કોણાવર્તન વધવું જોઈએ. એવું નહીં કે ગમે એટલો પ્રવાહ આપો આમ થઈને ઊભું રહે છે, એવું આપણે નથી જોતું. ફરીથી સ્પ્રિંગ હું શું કામ લગાવું છું? કારણ કે મારે એને ક્યાંક અટકાવવું છે. 1 મિલી એમ્પિયર પ્રવાહ આવે એટલે અહીંયા આવીને અટકી જવું જોઈએ, પછી એનાથી આગળ વધવું જોઈએ નહીં. જો સ્પ્રિંગ નહીં હોય તો આગળ વધી જશે. હવે સ્પ્રિંગ આને કેમ રોકશે તો એ પણ જોઈએ આપણે. તો અહીંયા ધારો કે મેં લગાવી છે સ્પ્રિંગ. હવે ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક ક્યાં લાગે છે? તો કે આ દિશામાં. આવી રીતે એ કેટલું છે? ધારો કે ટાઉ b. આને કહી દઈએ આપણે ટાઉ b. હવે સ્પ્રિંગ આપણે એવી લગાવી છે કે જેની પર ટોર્ક લગાવે. તમને એવી સ્પ્રિંગ ખબર છે કે જે બળ લગાવે. હવે આ કેવી છે? ટોર્ક લગાવે એવી સ્પ્રિંગ. એવી સ્પ્રિંગ જોઈ છે ક્યાંય? તો નાના હો અને જો તોડફોડીયો સ્વભાવ હોય તમારો અને ચાવી વાળા રમકડા જો તમે તોડ્યા હોય તો એમાંથી આવી કઈ સ્પ્રિંગ નીકળતી હતી, યાદ છે? હે ને? એટલે જેમ જેમ તમે આટા ચડાવશો એમ એમ સ્પ્રિંગ કેવી થશે? ટાઈટ થશે. અને જેવી તમે સ્પ્રિંગને છોડી દો એ પાછી એના મૂળ આકાર પર આવીને ઊભી રહી જાય. ધારો કે આ બિંદુને એક તો જો આ બિંદુ ફિક્સ હશે, પછી ધારો કે આ બિંદુને મેં આગળ વધારીને અહીંયા સુધી લઈ આવ્યો તો પછી એ શું થશે? જેવી હું એને છોડું એ પાછું આ બિંદુ અહીંયા આવીને ઊભું રહી જાય. આ સમજાય છે ને? સ્પ્રિંગ કેવી છે? તો કે ટોર્ક લગાવે છે. જનરલી આપણે કેવી સ્પ્રિંગ વાપરીએ? તો કે આ સ્પ્રિંગને જો હું આમ નીચે ખેંચું તો એ ઉપર બળ લગાવે અને ઉપર દબાવું તો નીચે બળ લગાવે. હવે આ કેવી સ્પ્રિંગ છે? કે ટોર્ક લગાવશે. એને હું આમ ખેંચું, એને હું જો આમ ખેંચું તો એ આમ ટોર્ક લગાવશે, અથવા ઊંધું જો હું એને આમ ખેંચું તો એ ઊંધી બાજુ ટોર્ક લગાવશે. આ સમજાય છે? આ સ્પ્રિંગ. તો ધારો કે એ સ્પ્રિંગ મેં અહીંયા જોડેલી છે. એ સ્પ્રિંગ હું દોરી દઉં અહીંયા. એ આવી રીતે એનો એક અંદરનું બિંદુ ફિક્સ હશે અને બહારનું બિંદુ ગુચળા સાથે જોડાયેલું હશે. હવે જો આની ઉપર ટોર્ક કઈ રીતે લાગે છે? તો કે આ દિશામાં. હું આ સ્પ્રિંગ હવે હટાવી દઉં છું તો ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક કઈ દિશામાં લાગે છે? તો કે સમઘડી દિશામાં. એટલે સ્પ્રિંગ ટોર્ક કઈ દિશામાં લગાવશે? તો કે વિષમઘડી દિશામાં. ધારો કે એ છે ટાઉ s. ફરીથી ટાઉ s શું છે? તો કે સ્પ્રિંગ વડે લગાવેલું ટોર્ક. સ્પ્રિંગ કઈ દિશામાં ટોર્ક લગાવે? તો જે દિશામાં આપણે બહારથી ફેરવું હોય એની વિરુદ્ધ દિશામાં લગાવે. તો બહારથી
આથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ફેરવે છે? સમઘડી દિશામાં. તો સ્પ્રિંગ ટોર્ક કઈ દિશામાં લગાવશે? વિષમઘડી દિશામાં. હવે એ ટોર્કનું મૂલ્ય કેટલું હશે? તો જ્યારે આપણે સીધી સ્પ્રિંગની વાત કરતા હતા ત્યારે તમને ખબર હોય તો કે બળ સમપ્રમાણમાં હતું કોને? તો કે x ને. એટલે કે આપણે લખતા હતા F બરાબર kx. અને જો વધારે સારી રીતે લખવું હોય તો આપણે લખતા હતા F બરાબર -kx. માઈનસ નો મતલબ શું? કે જો x જમણી બાજુ હોય તો બળ ડાબી બાજુ લાગે, જો x ડાબી બાજુ હોય તો બળ જમણી બાજુ લાગે. આવું યાદ છે? તો એવી જ રીતે બળની હવે આપણે ટોર્કની વાત કરવાની છે. તો બળને સમાંતર શું? તો કે ટોર્ક. સમાંતર મતલબ સામ્ય. અને x ને સામ્ય શું આવે? તો પછી x એટલે શું? સ્થાનાંતર. તો અહીંયા શું આવશે? કોણીય સ્થાનાંતર. તો ટાઉ શેના સમપ્રમાણમાં હશે? તો કે થીટાના. અને એ હશે -k થીટાના સમપ્રમાણમાં. તો ફરીથી માઈનસ નો મતલબ શું? તો થીટા સમઘડી દિશામાં હોય તો ટોર્ક વિષમઘડી દિશામાં આવે. જો થીટા વિષમઘડી દિશામાં હોય તો ટોર્ક સમઘડી દિશામાં આવશે. આને કહી દઈએ આપણે ટાઉ s. ટાઉ s એટલે સ્પ્રિંગ દ્વારા લગાવેલું ટોર્ક. તો આટલું યાદ રહેશે. ઓકે. હવે અહીંયા જેમ જેમ થીટા વધે એમ ટોર્ક વધવાનું કે નહીં? હે ને? હવે જો અહીંયા ધારો કે પહેલા હતું મૂળ સ્થિતિમાં, હવે ધીમે ધીમે ખૂણો વધે છે એટલે એમ આ ટોર્ક s વધવાનો કે નહીં? તો ટોર્ક b માં કોઈ ફરક આવે છે? ના. ટોર્ક b તો આપણે અચળ છે, ખાલી આ થીટા બદલાય છે પણ એને વિષમઘડી દિશામાં ફેરવવાનું ચાલુ રાખશે. એક સમય એવો આવશે કે જ્યારે એનો ખૂણો એટલો થઈ જાય કે ટાઉ s અને ટાઉ b કેવા થઈ જાય? સમાન. ફરીથી જેમ પૂછડું આમ સમઘડી દિશામાં ફરે એમ થીટા વધવાનો, થીટા વધે એટલે ટોર્ક s વધવાનું. તો એમ વિષમઘડી દિશાનું ટોર્ક વધશે અને ટોર્ક વધતા એક સમયે ટાઉ s અને ટાઉ b કેવા થઈ જશે? સમાન થઈ જશે. એ સમયે આ પૂછડું ફરવાનું બંધ થઈ જશે. કેમ એવું? કારણ કે એક ટોર્ક એને સમઘડીમાં ફેરવે, બીજું ટોર્ક એને વિષમઘડીમાં ફેરવે અને બેયના મૂલ્યો કેવા? તો કે સમાન. તો ટોટલ ટોર્ક એની પર કેટલું લાગશે? તો 0. જો ચોખ્ખું ટોર્ક 0 લાગે તો પછી એનું કોણાવર્તન થાય નહીં. આ વાર્તા સમજાણી? તો એ સમયે અહીંયા આપણે મૂલ્ય મૂકીએ કે ટાઉ s કેટલું છે? તો કે k થીટા જેટલું. તો k થીટા બરાબર b ના sin થીટા. આ સમજાય છે? અને બીજી વાત, થીટા નહીં આવે, અહીંયા phi આવશે. કેમ એવું? તો કે phi એટલે કોણાવર્તન અને થીટા એટલે b અને a વચ્ચેનો ખૂણો. બેયમાં કન્ફ્યુઝ થતા નહીં. ફરીથી થીટા શું છે? તો કે b અને a વચ્ચેનો ખૂણો અને phi શું છે? તો કે જેટલું કોણાવર્તન આને અનુભવ્યું એ. હવે અહીંયા આપણે sin થીટા સાથે પાલો પડે છે કે નહીં? આપણે એવું કંઈક કરીએ કે sin થીટા જતો રહે એટલે આપણું સૂત્ર થોડું ઈઝી બની જાય. હે ને? ફરીથી આપણે એવું કંઈક કરીએ કે sin થીટા જતો રહે. કેમ એવું? જો થીટા ધીમે ધીમે ચેન્જ થવાનું કે નહીં? તો આ phi કોના ઉપર આધાર રાખે? જો હું થીટા એનો રાખું તો phi કોની ઉપર આધાર રાખે? તો કે phi બરાબર થશે b ના sin થીટા ના છેદમાં k. હવે જો આમાંથી અચળ કેટલા છે? તો અચળને હું જો માર્ક કરું તો એક તો b અચળ, આપણે b બદલતા નથી. પછી n અચળ, પછી a અચળ અને k અચળ. અને ચલિત અવયવમાં કેટલા છે? તો કે i અને sin થીટા. આપણે એવું જોતું છે કે 1 એમ્પિયર પ્રવાહ તો 1 ડિગ્રી phi, 2 એમ્પિયર પ્રવાહ તો 2 ડિગ્રી phi. એટલે કે આપણે sin ને એકને હટાવવું પડે. જો sin હટી જાય તો તમે કહી શકો કે phi એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે કોને? i ને. ફરીથી જો sin હટી જાય તો તમે કહી શકો કે phi એ પ્રવાહને સમપ્રમાણમાં છે. અધરવાઇઝ એ sin ઉપર પણ આધાર રાખશે. ઓકે? એવું આપણે જોતું નથી. એટલે આપણે એવું કંઈક કરવું પડશે કે sin થીટા જતું રહે. તો sin થીટા ને હું 1 લઈ લઉં તો sin થીટા 1 એટલે શું? તો કે થીટા બરાબર 90. જો થીટા 90 હોય તો sin 90 કેટલું થાય? 1. થીટા 90 એટલે શું? તો કે a અને b વચ્ચેનો ખૂણો 90 છે. એવું તો શક્ય નથી કે હંમેશા ખૂણો 90 નો 90 જ રહે. જ્યારે જ્યારે પણ કોણાવર્તન થશે ત્યારે થીટા બદલાશે. ફરીથી જો થીટા 90 થાય તો તમને કોણાવર્તન પ્રવાહના સમપ્રમાણમાં મળે. પણ થીટા 90 રહે એવું હંમેશા શક્ય નથી. હે ને? તો આપણે કંઈક એમાં ગોળબડ ચાલો કરવો પડશે. શું કરશું એવું?
તો એના માટે ચોપડીમાં જે આકૃતિ છે ને એ પ્રમાણે સેટઅપ બનાવવું પડે. અહીંયા આ આકૃતિ અને ચોપડીની આકૃતિ જોવો તો જમીન આસમાનનો ફરક લાગે છે. એમાં કંઈક નળાકાર છે, નળાકારની ઉપર પછી આપણે કોઇલ વીટેલી છે, અને બીજું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું છે તો કે સમક્ષિતિજ દિશામાં અને નિયમિત. એમાં ચુંબકીય ક્ષેત્ર જોવો તો કેવું છે, ધારો કે આ છે નળાકાર, તો ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવી રીતે છે, દેખાય છે એમાં, હે ને? અહીંયા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવી રીતે તો કેવી છે, ત્રિજ્યાવર્તી. તો ત્રિજ્યાવર્તી શું કામ રાખવું પડે એ હું અહીંયા દોરીને સમજાવું. ત્યાં સુધી આ વાત ક્લિયર થઈ. ફરીથી અહીંયા વેરીએબલ કેટલા છે તો કે i અને sin થીટા, બાકીના બધા કેવા છે, અચળ. પણ આપણે શું જોતું છે કે phi ખાલી અને ખાલી i ઉપર આધાર રાખે. જો ખાલી અને ખાલી i ઉપર આધાર રખાવવો હોય તો sin થીટા કેટલું થવું જોઈએ, 1, અને sin થીટા 1 કરવું હોય તો થીટા કેટલું થવું જોઈએ, 90. પણ એ આ સેટઅપમાં શક્ય નથી, કારણ કે જેવું કોણાવર્તન થશે એવું થીટા બદલાશે. જો થીટા બદલાશે તો phi બદલાશે. જો તમે i બદલ્યો ન હોય તો પણ phi બદલાશે. સમજાય છે કે અહીંયા જેવું જેવું થીટા ચેન્જ થશે તે એવી રીતે i બદલ્યા વગર પણ phi બદલાશે. આપણે એવું જોતું નથી. આપણે જોઈએ છે કે phi એ ખાલી અને ખાલી i ઉપર આધાર રાખે. તો હવે હું આગળની આકૃતિ દોરું છું, એમાં હું આ બધું આગળ સમજાવું કે આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થશે. તો આ છે આકૃતિ જે આપણે જાણીતી હોય એવી, ચોપડીમાં આપેલી હોય એવી આકૃતિ. તો એ આકૃતિમાં કંઈ અલગ દેખાય છે? હા, એ ચુંબકીય ક્ષેત્ર કેવું છે, ત્રિજ્યાવર્તી, અને ગૂંચળું એમનેમ ખુલ્લું મૂકેલું નથી, એને એક નળાકાર ઉપર વીટેલું છે. નળાકાર ઉપર કઈ રીતે વીટેલું છે કે ધારો કે આ હોય નળાકાર, તો ગૂંચળાને કઈ રીતે વીટેલું છે, આવી રીતે. સમજાય છે? આવી રીતે. હું એક કામ કરીશ, આના ડિસ્ક્રિપ્શનમાં છે ને એક લિંક આપી દઈશ. કે લિંકમાં એક એનિમેટેડ વિડિયો છે આ ચલિત કોઇલ વાળા ગૂંચળાનો. એમાં તમને બહુ મસ્ત રીતે સમજાઈ જશે કે આ આકૃતિ શું કહેવા માંગે છે. નહીતર આ આકૃતિમાં સમજાશે નહીં. એવું સમજો કે 5 નો સિક્કો છે, એ આવી રીતે ચાટો ઝૂમ કરેલો 5 નો સિક્કો છે, એની ઉપર આપણે આમ વીટવાનું છે. તો એ ગૂંચળું અહીંયા વીટેલું છે. શું છે? ઝૂમ કરેલો 5 નો સિક્કો, અને એની ઉપર આપણે ગૂંચળું વીટેલું છે. પછી ગૂંચળાને અહીંયાથી એક બિંદુએ ફિક્સ કરેલી છે સ્પ્રિંગ, અને બીજી બાજુ એક બીજી સ્પ્રિંગનો બીજો છેડો અહીંયા ફિક્સ કરેલો છે. એટલે જેમ જેમ ગૂંચળું ફરશે એમ સ્પ્રિંગ શું કરશે, એને પાછું લાવવાની કોશિશ કરશે. તો હવે બોલો અહીંયા ટોર્ક કેટલું લાગશે? તો ફરીથી ટોર્ક બરાબર b ના sin થીટા. આ તો સેમ જ રહેશે, b ના sin થીટા. પણ અહીંયા થીટા કેટલો છે? તો આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું રાખ્યું છે તો કે ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બનાવ્યું? તો પહેલા તો ચુંબકના જે ધ્રુવ હતા ને એને આપણે આ રીતે વર્તુળાકાર કરી દીધા, અને આ જે નળાકાર લીધો છે એ કોઈ પણ મટીરીયલ નથી લીધો. તમે કંઈ પણ પ્લાસ્ટિક કે રબર લઈ લો એવું નહીં ચાલે. અહીંયા કેવો લીધો છે તો કે નરમ લોખંડનો નળાકાર. કેમ નરમ લોખંડ? તો કે નરમ લોખંડ છે ને ફેરોમેગ્નેટિક મટીરીયલ છે. નરમ લોખંડ કેવું છે? ફેરોમેગ્નેટિક મટીરીયલ. હવે આ ફેરોમેગ્નેટિક એટલે શું, નરમ લોખંડ એટલે શું? તો એનો જવાબ તમને મળશે આવતા ચેપ્ટરમાં. દ્રવ્ય અને ચુંબકત્વ ભણો ને, એમાં દ્રવ્યના અલગ અલગ પ્રકાર આવશે, ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ઘણું બધું. પણ અત્યારે એટલું સમજો કે નળાકાર કેવા મટીરીયલનું હશે તો કે ફેરોમેગ્નેટિક દ્રવ્યનું. ફેરોમેગ્નેટિક કેમ? તો કે ફેરોમેગ્નેટિક એવું મટીરીયલ છે કે એની આસપાસમાં જ્યાં કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર હોય ને એ બધી ખેંચીને પોતાનામાં લઈ લે છે. ફરીથી ફેરોમેગ્નેટિક મટીરીયલનું કામ શું? તો કે આસપાસના ચુંબકીય ક્ષેત્રને પોતાનામાં ખેંચી લેવાનું. એટલે એક તો આ ચુંબક આવી રીતે આપણે રાખેલું છે, એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આપશે તો કે આ રીતે. ઉપરથી આજુબાજુમાં થોડું ઘણું પણ ચુંબકીય ક્ષેત્ર હશે તો શું કરશે? પોતાનામાં ખેંચી લેશે. એટલે આપણે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બનાવી શકીએ. ત્રિજ્યાવર્તી બનાવીને શું આપણે ઉખાડી લીધું? તો ત્રિજ્યાવર્તી બનાવો ને એટલે આ ક્ષેત્રફળ સદિશ હંમેશા, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ક્ષેત્રફળ સદિશ હંમેશા એક ચુંબકીય ક્ષેત્રને લંબ જ રહેશે. એટલે કે કોઈ પણ જગ્યાએ જોઈ લો તો ગૂંચળું કેવું હશે? તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર. ફરીથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે. આ છે ગૂંચળું, તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે.
જો ગુચડું થોડું આમ ફરે તો એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે. ધારો કે ગુચડું આવું થઈ ગયું તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે. તો જ્યાં જ્યાં ગુચડું ફરે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. કેમ? કારણ કે આપણે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે એટલે. હવે જો આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં? તો કે આ દિશામાં. હવે જો ચુંબકીય ક્ષેત્ર આને સમાંતર હોય એટલે આ બે વચ્ચે ખૂણો કેટલો બને? તો કે 90 ડિગ્રીનો બને. એવી રીતે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર અને B વચ્ચે ખૂણો કેટલો બનશે? તો કે 90 ડિગ્રી. તો આપણે સાઈન વાળો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. ફરીથી આ સાઈન વાળો પ્રોબ્લેમ કેવી રીતે આપણે સોલ્વ કર્યો? તો કે આપણે એક તો નરમ લોખંડના નળાકાર ઉપર ગુચડાને V2 તો એને આજુબાજુના ક્ષેત્રને પોતાનામાં સમાવી લીધું અને આપણે ચુંબક પણ આવી રીતે વર્તુળાકારે કાપેલું હોય અથવા નળાકારે કાપેલું હોય એવા ધ્રુવો વાળું લીધું. એટલે આપણો sin θ વાળો પ્રોબ્લેમ સોલ્વ. કે sin θ બરાબર હંમેશા હવે 1 થશે. ગુચડું ક્યાંય પણ ફરે ખૂણો કેટલો રહેશે? તો કે 90 ડિગ્રી. અને ખૂણો 90 એટલે sin θ 1. તો હવે ટોર્ક કેટલું છે આપણું? તો એ હવે થઈ જશે b ના જેટલું ખાલી. sin θ તો 1 થઈ ગયું ને. તો ગુચડા ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ટોર્ક કેટલું થાય? તો કે b ના. અને આપણે સ્પ્રિંગ એવી વાપરેલી છે કે એનો અચળાંક k હોય તો સ્પ્રિંગ વડે લાગતું ટોર્ક કેટલું થશે? તો એ થશે k phi જેટલું. અને હજી એક વાત કે અહીંયા આપણે એક કાંટો લટકાવેલો છે અથવા સોય લટકાવેલી છે, લટકાવેલી નહીં ચોંટાડેલી છે. તો જેમ જેમ નળાકાર ફરશે એમ એમ આ સોય ફરશે અને જ્યારે સંતુલનમાં આવશે, જ્યારે નળાકાર સંતુલનમાં આવશે ત્યારે સોય અટકી જશે. એ થશે આપણું ગેલ્વેનોમીટરનું રીડિંગ, હે ને? તો ક્યાં અટકશે? તો જ્યારે ટાઉ s અને ટાઉ b સેમ થઈ જાય ત્યારે. ફરીથી ગુચડું ફરતું ક્યારે અટકશે? તો જ્યારે સંતુલનની સ્થિતિ આવે ત્યારે. સંતુલનની સ્થિતિ માટે બંને કેવા હોય? તો એ લખું સંતુલનની સ્થિતિ માટે. બાય ધ વે આ જોડણી કદાચ સાચી ખોટી હોય તો માફી. હવે સંતુલનની સ્થિતિ માટે ટાઉ b અને ટાઉ s કેવા થાય? સમાન. એટલે કે k phi બરાબર b ના. અને phi બરાબર કેટલું થશે? તો કે b n a ના છેદમાં k ગુણ્યા i. આવી રીતે કેમ લખ્યું? તો કે આ બધા કેવા છે? અચળ. અને i કેવો છે? વેરિયેબલ. કેમ એવું? કારણ કે આપણે પ્રવાહ ચેન્જ કરશું અને આપણે પ્રવાહ ચેન્જ કરશું એ પ્રમાણે phi ચેન્જ થવું જોઈએ. આવી તો આપણી રિક્વાયરમેન્ટ હતી ને. તો અહીંયા તમે કહી શકો કે phi એ સમપ્રમાણમાં છે. કોને? તો કે વિદ્યુત પ્રવાહને. ક્લિયર? તો આટલું લખવું હોય તો લખો, બાકી લખવાની જરૂર નથી. તો આપણે જોયું કે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હતું. એટલે કે જેમ વધારે વિદ્યુત પ્રવાહ એમ વધારે કોણાવર્તન, ઓછો વિદ્યુત પ્રવાહ એમ ઓછું કોણાવર્તન. તો શું આપણે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી એમીટર તરીકે ન વાપરી શકીએ? કે ડાયરેક્ટલી પ્રવાહ માપવા માટે ન વાપરી શકીએ? ના, એની બે મર્યાદા છે. તો એ બે મર્યાદા આપણે જોઈએ અને એનું સોલ્યુશન શું લાવવું એ જોઈએ. તો પહેલી વાત કે જો તમારે એમીટર વાપરવું હોય તો એમીટરને અવરોધ સાથે કઈ રીતે જોડવું પડે? શ્રેણીમાં કે સમાંતરમાં? ધારો કે હું એક સર્કિટ લઈ લઉં કે આ છે આપણી પાસે સર્કિટ. એમાં બેટરી છે ધારો કે 10 વોલ્ટની. એમાં એક અવરોધ લગાવેલો છે ધારો કે 5 ઓહમનો. અને આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મારે શોધવો છે. અને જો ઓહમનો નિયમ લગાવશો તો તમને ખબર પડી જશે કે વિદ્યુત પ્રવાહ કેટલો હશે? 2 એમ્પિયરનો. પણ મારે માપવો છે એમીટરને ચેક કરવા માટે. તો એમીટર મારે ક્યાં લગાવવું પડે? તો એમીટર હંમેશા લાગે શ્રેણીમાં. ફરીથી એમીટર હંમેશા ક્યાં લાગે? શ્રેણીમાં. હવે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી અહીંયા મૂકો તો શું થશે? તો જો ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ જ મોટો હોય. ફરીથી ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો હોય? મોટો હોય. ધારો કે 5 ઓહમ છે. 5 ઓહમ પણ ઘણો નાનો છે. એનો અવરોધ 100 ઓહમ કે 200 ઓહમ એવી રીતે હોય. તો એ ધારો કે 5 ઓહમ છે. હવે 5 ઓહમનો અવરોધ એ શ્રેણીમાં લગાવવું તો કુલ અવરોધ કેટલો થયો? 5 ને 5 10 થઈ ગયો કે નહીં? ફરીથી ગેલ્વેનોમીટરને જો શ્રેણીમાં લગાવવું તો કુલ અવરોધ કેટલો થયો? 5 ને 5 10. તો હવે બોલો કુલ પ્રવાહ કેટલો પસાર થશે? તો હવે 1 એમ્પિયર પ્રવાહ પસાર થશે. ખરેખર કેટલો પાસ થતો તો 2 એમ્પિયર. આપણે ગેલ્વેનોમીટર લગાવીને બધું છેડછાડ કરી નાખી.
એટલે જો તમારે એમીટર લગાવવું હોય તો એની મુખ્ય સેટઅપ સાથે કાંઈ છેડછાડ થવી જોઈએ નહીં. ફરીથી એમીટર લગાવવું હોય તો એનો મુખ્ય જે સર્કિટ હોય એની સાથે કોઈ જાતની છેડછાડ થવી જોઈએ નહીં, તો જ આપણે વાપરી શકાય ને. એવું તો નથી કે હું તને મદદ કરવા આવું એનું બધું કામ તમામ કરી નાખું, હે ને. એમીટર નું કામ શું છે? મદદ કરવાનું છે, એમાં પ્રવાહ માપવામાં. તો પ્રવાહ માપવાને બદલે ખુદ પ્રવાહ બદલી નાખે તો એ કામ કરે નહીં. એટલે પહેલી મર્યાદા શું કે ગેલ્વેનોમીટર નો, હું GM લખું છું, ગેલ્વેનોમીટર નો અવરોધ ખૂબ જ વધારે હોય, અને ખૂબ વધારે અવરોધ હોય તો શું થઈ જાય? તો કે મુખ્ય પ્રવાહ બદલાય જાય. ઓકે, ફરીથી ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો હોય? ખૂબ જ વધારે. અને ગેલ્વેનોમીટરનો અવરોધ વધારે હોય તો મુખ્ય વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય. એ આપણે કરવું નથી. એટલે ગેલ્વેનોમીટરને તમે ડાયરેક્ટલી મૂકી શકો નહીં. બીજી વાત કે ગેલ્વેનોમીટરની સંવેદિતા ખૂબ વધારે હોય તો ગેલ્વેનોમીટરની સંવેદિતા ખૂબ વધારે હોય. સંવેદિતા વધારે એટલે શું? થોડો વિદ્યુત પ્રવાહ પસાર કરો, ખૂબ જ વધારે તમને કોણાવર્તન મળે. એ થોડું ડિટેલમાં જોઈશું. અત્યારે એટલું સમજો કે અત્યારમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? 1 એમ્પિયર. તો 1 એમ્પિયર માટે પણ ગેલ્વેનોમીટર કામ કરી શકે નહીં. મેં શરૂઆતમાં કીધું હતું ને, ખૂબ નાના પ્રવાહ માપવા માટે આપણે ગેલ્વેનોમીટર ઉપયોગ કરીએ. જો એમ્પિયર, ઇવન મિલી એમ્પિયર નો પણ પ્રવાહ હોય ને તો ગેલ્વેનોમીટર માટે ઘણું થઈ જાય. તો એ બ્લાસ્ટ થઈ જાય. બ્લાસ્ટ તો ન થાય પણ બગડી જાય. ફરીથી ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો શું થાય? ગેલ્વેનોમીટર બગડી જાય. કેમ? કારણ કે એ બન્યું છે ખૂબ જ નાના વિદ્યુત પ્રવાહ માપવા માટે. તો આપણે એની કેપેસિટી વધારવી પડે. તો એવું કંઈક કરશું કે એની કેપેસિટી પણ વધી જાય અને એનો અવરોધ પણ ઘટી જાય. હવે તો તમે સમાંતર જોડાણ યાદ હોય તો સમાંતર જોડાણ ધારો કે આપણે આવી રીતે છે. એમાં અવરોધ છે R1, R2, R3 અને આ બધા કેવા છે? તો કે સમાંતરમાં જોડેલા છે. અને એનું પરિણામી અવરોધ ધારો કે છે RE. તો હું એમ કહી શકું કે RE એ R1 કરતા પણ નાનો હશે, R2 કરતા પણ નાનો હશે અને R3 કરતા પણ નાનો હશે. હેને? સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ એ બધા જ અવરોધ કરતા નાનો હશે અથવા નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હશે. હું એમ કહી દઉં કે R1 આ બે કરતા નાનો છે તો RE આ ત્રણેય કરતા નાનો હશે એટલે R1 કરતાય નાનો હશે. એટલે કે આપણે એવું કંઈક કરીએ કે ગેલ્વેનોમીટર સાથે એક નાનો અવરોધ સમાંતરમાં જોડી દઈએ. હેને? શું થાય સમાંતરમાં જોડીએ તો ધારો કે ફરીથી એનો અવરોધ છે 100 ઓહ્મ લઈ લઈએ. આ વખતે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? તો કે 100 ઓહ્મ. અને એની સાથે હું 1 ઓહ્મ વાળો અવરોધ જોડું તો પરિણામી અવરોધ કેટલો થશે? ગણો જરા. હું ગણવાનો નથી, હું ડાયરેક્ટલી કહી દઉં કે પરિણામી અવરોધ 1 ઓહ્મ કરતાય ઓછો થશે. હેને? ગેલ્વેનોમીટર ડાયરેક્ટ જોડો તો અવરોધ કેટલું હતું? 100. પણ આવી રીતે જોડો મતલબ ગેલ્વેનોમીટરની સાથે એક કોઈ સમાંતરમાં અવરોધ જોડી દો જે ખૂબ જ નાનો હોય તો ગેલ્વેનોમીટરનો ખુદનો અવરોધ ઓછો થઈ જશે અને એ કેટલો થઈ જશે? આ 1 ઓહ્મ કરતાય ઓછો. તો હવે એને તમે અહીંયા જોડી શકો. સમજાય છે? હવે તમે એને ડાયરેક્ટલી જોડી શકો અને પ્રવાહમાં ફરક આવશે. એવું નહીં કે પ્રવાહમાં ફરક નહીં આવે, પણ પ્રવાહમાં આવતો ફરક ખૂબ જ ઓછો થઈ જશે. કે ધારો કે પહેલા 2 એમ્પિયર હતો એ ઘટીને કદાચ 1.9 એમ્પિયર થઈ જાય, 1.99 એમ્પિયર થઈ જાય, 1.999 એમ્પિયર થઈ જાય. કઈ ફરક પડે નહીં, ઓછો ફરક પડે. ફરીથી આને જો તમે અહીંયા જોડો તો હજી થોડો ફરક લાગશે. કેમ? કારણ કે અહીંયા આપણે 5 ઓહ્મ લીધું હતું ને. ઓકે, ફરીથી આપણે શું કરવાનું? તો કે નાના અવરોધને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડી દો. આને શું કહેવાય? તો કે શન્ટ. લખું છું, એને કહેવાય શન્ટ અવરોધ. શન્ટ અવરોધ એટલે શું? તો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડાતો નાનો અવરોધ. તો ફરીથી આપણે આ છે ગેલ્વેનોમીટર. પછી શું કર્યું આપણે? તો એની સાથે RS એટલે શન્ટ અવરોધ એને સમાંતરમાં જોડી દીધો. હવે
અહીંયા RS કેવો છે તો કે RS એ ખૂબ જ નાનો છે કોની કરતા તો કે G કરતા RS આપણે કેવો લીધો છે ખૂબ નાનો અવરોધ હવે આનાથી આ બીજો પ્રોબ્લેમ સોલ્વ થશે ખરો તો જો મેં શું કીધું તું ગેલ્વેનોમીટર શેના માટે બન્યું છે તો કે નાનો વિદ્યુત પ્રવાહ માપવા જો ગેલ્વેનોમીટર માંથી ખૂબ ઊંચો પ્રવાહ પસાર થશે તો ગેલ્વેનોમીટર ઉડી જશે એટલે હવે જો ધારો કે તમે છો વિદ્યુત ભાર હેને અને તમે વિદ્યુત ભાર આ તાર ઉપર ગતિ કરો છો એટલે કે તમે કઈક વિદ્યુત પ્રવાહ બનાવો છો હવે તમે અહીંયા આવીને ઊભા રહો હવે તમે બોલો કયો રસ્તો લેશો તમે ઓછા અવરોધ વાળો કે વધારે અવરોધ વાળો હે જો તમે વિદ્યુત ભાર હો અને તમારી પાસે બે રસ્તા હોય તો કેવો રસ્તો પસંદ કરશો કે જે રસ્તા ઉપર કાંટા હોય કે જે રસ્તા ઉપર ફૂલ હોય તો આપણે ઓછા અવરોધ વાળો રસ્તો પસંદ કરીએ એટલે કે મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ અહીંયાથી જ વહી જશે IS અને થોડોક વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટર માંથી પસાર થશે તો થોડાક માટે તો ગેલ્વેનોમીટર સહન કરી લેશે થોડોક વિદ્યુત પ્રવાહ આવતો હોય તો ગેલ્વેનોમીટર સહન કરી લે તો ધારો કે કુલ પ્રવાહ છે I તો I બરાબર શું થશે તો કે IS IG સમજાય છે અને IS એ IG કરતા ખૂબ મોટું હોય અથવા IG એ લગભગ 0 ને બરાબર હશે સમજાય તો આપણા બે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા પહેલો પ્રોબ્લેમ શું હતો કે અવરોધ ખૂબ વધારે હોય તો આપણે નાનો અવરોધ સમાંતરમાં જોડીને કુલ અવરોધ કેવો કરી નાખ્યો તો કે સમાંતરમાં જોડેલો હતો એની કરતા પણ નાનો ચલો એનો અવરોધ આપણે માપીએ કે RS કેવું છે G કરતા ખૂબ નાનું હવે આનો અવરોધ જો તમે માપો તો પરિણામી અવરોધ કેટલો મળશે તો પરિણામી અવરોધ મળે RSG છેદમાં RS વત્તા G આ તો યાદ છે ને સમાંતરમાં હોય તો શું લખાય 1 છેદમાં RE બરાબર 1 છેદમાં G વત્તા 1 છેદમાં RS અને જો તમે પછી આને આગળ સોલ્વ કરશો તો તમને આવું મળશે હવે RS એ G કરતા કેવો છે ખૂબ જ નાનો તો RS વત્તા G ને હું લગભગ G લખી શકું કે RS વત્તા G બરાબર કેટલું થશે તો કે G જ થશે તો આને હું હટાવીને અહીંયા લખી નાખું G તો G કેન્સલ અને RE કેટલું મળશે તો કે લગભગ RS જેટલું અને RS આપણે કેટલું લીધું છે ખૂબ જ નાનું તો એમીટર નો અવરોધ કેવો થઈ ગયો ખૂબ નાનો ગેલ્વેનોમીટર નો અવરોધ કેવો હતો વધારે હતો અને આવી રીતે ડબ્બામાં આપણે ગેલ્વેનોમીટર અને એક શન્ટ સમાંતરમાં જોડ્યો તો આપણને જે A મીટર મળ્યું એ મીટર ધારો કે છે આ તો એનો અવરોધ કેવો થઈ ગયો ખૂબ ઓછો સમજાશે અને ગેલ્વેનોમીટરની સંવેદિતા વધારે હતી ગેલ્વેનોમીટર ખૂબ ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતું નહોતું ગેલ્વેનોમીટરનું કામ શું હતું નાનો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું તો અહીંયા જો તમે નાનો અવરોધ સમાંતરમાં જોડેલો હોય તો મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ ત્યાંથી પસાર થઈ જશે તો કે RS માંથી અને G ના ભાગમાં શું આવશે ઇત્તુસા વિદ્યુત પ્રવાહ તો એટલું તો એ સહન કરી લેશે એટલે આપણે આને એમીટર તરીકે વાપરી શકીએ તો આ બે લખવું હોય તો લખો નહીતર તમને PDF આવી જશે ઓકે તો હવે નેક્સ્ટ તો હવે આગળનો ટોપિક છે વિદ્યુત પ્રવાહ સંવેદિતા હવે જો સંવેદિતા એટલે શું તો એની સંવેદનશીલતા હવે ધારો કે બે મિત્રો હોય અને એમાંથી એક મિત્ર સંવેદનશીલ છે અને એક નથી તો એ તમારે જોવું હોય કે આમાંથી કોણ સંવેદનશીલ છે તો શું કરશો કે બેને થોડું એના વિશે ખરાબ કહી દો કે તું તો સાવ આવો જ છે હે ને તો જેને વધારે ખોટું લાગે અથવા જે તમારી સાથે વધારે બબાલ કરવા માંડે તો એ કેવો સંવેદનશીલ અને જેને કઈ ફરક જ ન પડે જે જળ જેવો હોય ને એ કેવો ઓછો સંવેદનશીલ અથવા બિલકુલ પણ સંવેદનશીલ ન હોય એવો તો ફરીથી એવી રીતે અહીંયા ગુચડામાં હોય તો કે તમે જરાક પ્રવાહ આપો અને એ વધારે કોણાવર્તન બતાવે તો એ કેવું સંવેદનશીલ અને વધારે પ્રવાહ આપો તો પણ થોડુંક જ કોણાવર્તન દર્શાવે તો એ કેવું ઓછું સંવેદનશીલ તો બે ગુચડામાંથી અથવા બે ગેલ્વેનોમીટર કે બે એમીટરમાંથી કયું વધારે સંવેદનશીલ છે તો શું કરવાનું એનું સૂત્ર શું હતું કે કોણાવર્તન બરાબર શું થશે phi બરાબર n a b ના છેદમાં k ગુણ્યા i તો હવે બે એમીટર હોય અને બેમાં ધારો કે તમે 1 એમ્પિયર પ્રવાહ આપો છો હેને અને એક ગુચડું ધારો કે વધારે કોણાવર્તન બતાવે છે અને બીજું ગુચડું ઓછું કોણાવર્તન બતાવે છે તો આમાં ક્યાં ફરક હશે તો જો i તો આપણે સમાન જ આપ્યો 1 એમ્પિયર પણ phi બેના અલગ છે એટલે કે આ કૌંસમાં કંઈક ગડબડ છે
અથવા આ કૌંસ બેનો અલગ અલગ આવશે તો બે એમીટરમાં ધારો કે આંટાની સંખ્યા અલગ હોય કે ધારો કે ક્ષેત્રફળ અલગ હોય કે ધારો કે અંદર ચુંબક વધારે એકમાં પ્રબળ હોય એકમાં ઓછું પ્રબળ હોય તો સંવેદનશીલતા ક્યાંથી નક્કી થશે તો કે આ કૌંસ ઉપરથી કે જો કૌંસ વધારે તો phi વધારે કેમ કારણ કે પ્રવાહ તો આપણે સમાન જ આપ્યો ને બે ગૂંચળાને ફરીથી બે ગૂંચળાને આપણે પ્રવાહ કેટલો આપ્યો છે તો કે 1 એમ્પિયર પણ એકે વધારે phi બતાવ્યું એકે ઓછું phi બતાવ્યું phi એટલે કોણાવર્તન તો એનો મતલબ શું તો કે આ કૌંસમાં કંઈક ફરક છે કે જો કૌંસ વધારે તો phi વધારે જો કૌંસ ઓછું તો phi ઓછું આટલું સમજાશે તો સંવેદનશીલતા અથવા સંવેદિતા એટલે શું તો એને ધારો કે હું કેપિટલ S વડે દર્શાવું તો એ કેટલું થશે તો કે n a b ના છેદમાં k જેટલું અને આ કેટલું થશે તો કે phi ના છેદમાં i ઓકે તો આ થઈ ગઈ એની સંવેદિતા તો જો તમારે એમીટરની સંવેદિતા વધારવી હોય તો શું કરવાનું યા તો ગૂંચળાની સંખ્યા વધારી દો યા તો એનું ક્ષેત્રફળ વધારી દો યા તો એમાં ચુંબકીય ક્ષેત્ર વધારી દો અથવા સ્પ્રિંગને ઢીલી કરી નાખો સ્પ્રિંગ ઢીલી હોય તો પણ કોણાવર્તન વધી જાય ને તો સ્પ્રિંગને ઢીલી કરવાનો મતલબ શું તો કે k ઘટાડી દો ઓકે તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની સંવેદિતા તો જો આપણે ગેલ્વેનોમીટરને આવી રીતે એમીટર તરીકે યુઝ કરવું હોય તો શું કરવાનું એક તો શન્ટ જોડી દેવાનો અને જો એની સંવેદિતા વધારવી હોય તો આ NAB વધારવાના અથવા k ઘટાડવાનું હવે આગળ આપણે એને વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો શું કરવાનું એ જોઈએ તો વોલ્ટમીટર તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું એ જોઈએ તો હવે વોલ્ટમીટર જો તમારે વાપરવું હોય તો આપણે એને કેવી રીતે વાપરતા હતા કે વોલ્ટમીટરને આ અવરોધ સાથે શ્રેણીમાં જોડવાનું કે સમાંતરમાં જોડવાનું ફરીથી વોલ્ટમીટર વાપરવું હોય તો વોલ્ટમીટર આપણે કેવી રીતે વાપરીએ કે બે બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ત્યાં એના છેડા લગાવવાના તો ધારો કે આ છે વોલ્ટમીટર તો એને ક્યાં લગાવવું પડશે અહીંયા એક અહીંયા અને એક અહીંયા આ શું કરશે કે 5 ઓહ્મ અવરોધની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશે હે ને તો આપણે ગેલ્વેનોમીટરને ક્યાં લગાવવું પડે તો કે સમાંતરમાં હવે શું પ્રોબ્લેમ છે તો પાછું ગેલ્વેનોમીટરનો અવરોધ ઊંચો હોય પણ એટલો બધો ઊંચો ન હોય કે જેટલો આપણે જોઈએ છે કેમ ઊંચો અવરોધ જોઈએ છે તો જો ગેલ્વેનોમીટરનો અવરોધ ધારો કે હજી છે 5 ઓહ્મ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે 5 ઓહ્મ તો કુલ અવરોધ અહીંયા કેટલો થયો હવે તો 2.5 ઓહ્મ થઈ ગયો અને હવે જો સમાંતરમાં જોડો અને જો એનો અવરોધ તમે માપો તો તમને કેટલો મળશે 2.5 ઓહ્મ હવે જ્યારે તમે ગેલ્વેનોમીટર જોડ્યું નહોતું ત્યારે એમાંથી પ્રવાહ કેટલો પસાર થતો હતો તો કે 2 એમ્પિયર અને 5 ઓહ્મ અને 10 એમ્પિયર વાળી બેટરી હોય તો ઓહ્મનો નિયમ લગાવો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કે 2 એમ્પિયર પણ જેવું તમે ગેલ્વેનોમીટર કનેક્ટ કર્યું એવો કુલ અવરોધ કેટલો થઈ ગયો તો કે કુલ અવરોધ થઈ ગયો 2.5 એમ્પિયર તો પ્રવાહ હવે કેટલો પસાર થાય છે તો કે 4 એમ્પિયર ફરીથી 2.5 એમ્પિયર નહીં 2.5 ઓહ્મ તો કુલ અવરોધ કેટલો થઈ ગયો 2.5 ઓહ્મ અને પ્રવાહ કેટલો પસાર થાય છે 4 એમ્પિયર તો આ સમજાયું કે ગેલ્વેનોમીટરનો અવરોધ ઊંચો છે પણ ક્યારે એમીટર તરીકે વાપરવો હોય ત્યારે પણ વોલ્ટમીટર તરીકે વાપરવા માટે ખૂબ જ ઊંચો અવરોધ જોઈએ એટલો બધો ઊંચો નથી એનો અવરોધ ઓકે તો એમીટર વાપરવો હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ ઊંચો છે પણ વોલ્ટમીટર તરીકે વાપરવો હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ ઓછો પડે તો આપણે શું કરવું પડશે કે એની સાથે કોઈ અવરોધ શ્રેણીમાં જોડવો પડશે ધારો કે આ છે ગેલ્વેનોમીટર હું એક કામ કરું ચોપડી પ્રમાણે આકૃતિ દોરું તો એક અવરોધ એનો અલગથી બતાવ્યો છે તો આ થઈ ગયો G અથવા Rg શું છે આ તો આ આખું ગેલ્વેનોમીટર છે આગળના ટોપિકમાં મેં અવરોધ આમાં અંદર જ ગણી દીધો તો પણ આપણે ચોપડી તરીકે જોઈએ તો આ આખું ગેલ્વેનોમીટર છે એમાં આ મીટર અને આ એનો અવરોધ પણ આટલાથી કામ ચાલતું નથી આ Rg ઓછો પડે છે તો શું કરશું Rg ને વધારવો હોય તો આપણે કોઈ સમાંતરમાં એક અવરોધ દોરી દઈશું તો હવે આ જે મોટું ડબ્બો બન્યો ને એ શું બનશે એ આપણું વોલ્ટમીટર બનશે આને કહી દો R હવે R એ Rg કરતા ખૂબ જ મોટો છે હવે આ Rg કરતા મોટો હોય તો વોલ્ટમીટરનો અવરોધ પણ કેટલો થશે લગભગ R જેટલો જ કેમ કારણ કે એનો અવરોધ કેટલો થાય તો કે R Rg અને Rg ખૂબ નાનું છે તો એને તમે લગભગ R કહી શકો હવે આ અવરોધ મોટો છે એટલે કે વોલ્ટમીટરનો અવરોધ મોટો થઈ ગયો વોલ્ટમીટરનો અવરોધ મોટો થઈ ગયો એટલે પ્રવાહ બધો ક્યાંથી પસાર થશે તો કે આ 5 ઓહ્મ અવરોધમાંથી જ
ફરીથી પ્રવાહ ક્યાંથી પસાર થશે તો કે 5 ઓહ્મ અવરોધમાંથી, પણ આપણે વોલ્ટ એના માપી શકીએ. હવે પાછું આપણે સેમ ઇક્વેશન વાપરીએ કે શું હતું ઇક્વેશન, phi બરાબર n b a ના છેદમાં k ગુણ્યા i. હવે આપણે i નથી માપવું, આપણે માપવું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો શું કરશું આપણે, તો i ની જગ્યાએ આપણે ગુચડાના અવરોધના રૂપમાં લખીએ. ધારો કે ગુચડાના અવરોધની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે v અને ગુચડાનો અવરોધ r છે, તો i બરાબર શું લખાય, v ના છેદમાં r લખાય. તો એ કેટલું થશે તો કે n b a ના છેદમાં k. આ શું મળી ગયું આપણને, phi. તો હજી phi કેવું છે તો કે v ને સમપ્રમાણમાં, અને સમપ્રમાણતાનું અચળાંક શું થશે તો કે n b a ના છેદમાં k r ગુણ્યા v. તો આ શું થઈ ગઈ એની સંવેદિતા. ફરીથી આ કાઉન્ટ જે છે તે વિદ્યુત સ્થિતિમાનની સંવેદિતા અથવા વોલ્ટેજ સંવેદિતા. ફરીથી આ કાઉન્ટ શું છે, વોલ્ટેજ સંવેદિતા. ચાલો લખી નાખું, n b a ના છેદમાં k r એ શું છે, વોલ્ટેજ સંવેદિતા. અને પ્રવાહ સંવેદિતા શું છે તો એ પણ અહીંયા લખી નાખું, તો કે n b a ના છેદમાં ખાલી k એ શું છે, પ્રવાહ સંવેદિતા. આ યાદ રાખજો MCQ માટે. ફરીથી વોલ્ટેજ સંવેદિતા nb ના છેદમાં kr, પ્રવાહ સંવેદિતા nb ના છેદમાં k. હવે આ બે સૂત્રો જોવો અને એનો મને જવાબ આપો કે હું એવું કઈ કરી શકું કે પ્રવાહ સંવેદિતા બદલાય જાય પણ વોલ્ટેજ સંવેદિતા બદલાય નહીં. ફરીથી મારે શું કરવું છે, પ્રવાહ સંવેદિતા બદલવી છે પણ વોલ્ટેજ સંવેદિતા બદલાવવી જોઈએ નહીં. તો જો હું b ડબલ કરું તો અહીંયા પણ b ડબલ, તો પાછું વોલ્ટેજ સંવેદિતા ડબલ થઈ જાય. a ડબલ કરું તો પણ સેમ. k ઓછો કરું તો અહીંયા પણ k ઓછો થાય અને વોલ્ટેજ સંવેદિતા બદલાઈ જાય. તો હું એવું કઈ કરું, n ડબલ કરી દઉં, આટા ડબલ કરી દઉં. હવે જો આટા ડબલ કરવા હોય તો જે તારની લંબાઈ છે ડબલ થઈ જાય કે નહીં. ફરીથી મારે જો આટા ડબલ કરવા હોય તો તારની લંબાઈ કેવી થઈ જાય, ડબલ થઈ જાય. અને જો તમે પ્રવાહ વિદ્યુત ધ્યાનથી ભણ્યું હોય તો એમાં r નું સૂત્ર શું હતું તો કે ρ l ના છેદમાં a. હવે n ડબલ તો l ડબલ, l ડબલ તો r ડબલ. હવે અહીંયા આવો, n ડબલ કર્યો તો સાથે r પણ ડબલ થઈ ગયો. સમજાય છે? ફરીથી સમજાવું કે જો n ડબલ તો l ડબલ, l ડબલ તો r ડબલ. એટલે જો n ડબલ થાય તો r ડબલ થાય. અને જો n અને r બે ડબલ થઈ જાય તો વોલ્ટેજ સંવેદિતા કેવી રહે, અચળ રહે. ફરીથી સવાલ એવી રીતે પૂછાય કે વોલ્ટેજ સંવેદિતા બદલ્યા વગર જો પ્રવાહ સંવેદિતા બદલવી હોય તો આમાંથી કયું ફેક્ટર ચેન્જ કરવું પડે, તેમાંથી કયું પરિબળ આવશે જે આપણે ચેન્જ કરવું પડશે તો કે n. જો તમે n ને વધારો તો પ્રવાહ સંવેદિતા વધી જાય પણ વોલ્ટેજ સંવેદિતા વધે નહીં. જો તમે n ને ઘટાડો તો પ્રવાહ સંવેદિતા ઘટી જાય પણ વોલ્ટેજ સંવેદિતાને કાંઈ પાણાઈ પડે નહીં. ઓકે, તો આ થઈ ગયું વોલ્ટમીટર તરીકે ગેલ્વેનોમીટર. તો આ યાદ રાખજો. હવે ટૂંકમાં વોલ્ટમીટર અને એમીટર ને ડિસ્કશન કરી લઈએ પછી ક્લાસ પૂરો. હવે સવાલ એમ પૂછાય કે એમીટર અને વોલ્ટમીટર વચ્ચેનો તફાવત લખો. તો તફાવતના મુદ્દા, એમીટરને આપણે ક્યાં જોડવાનું સર્કિટમાં તો કે શ્રેણીમાં, એમીટરને સમાંતરમાં જોડાય નહીં. અને વોલ્ટમીટરને આપણે ક્યાં જોડવાનું તો કે સમાંતરમાં. ફરીથી એમીટર ક્યાં જોડવાનું, શ્રેણીમાં. વોલ્ટમીટર ક્યાં જોડવાનું તો કે સમાંતરમાં. આકૃતિ જોઈ ગઈ આપણે. પછી એમીટરનો આદર્શ અવરોધ કેટલો હોય, 0. એમીટરમાં આપણે અવરોધ કેટલો રાખવાની કોશિશ કરીએ, જેટલો બને એટલો ઓછો. તો ઓછામાં ઓછી કિંમત કેટલી, 0. તો એમીટરનો આદર્શ અવરોધ કેટલો, 0. અને વોલ્ટમીટરનો આદર્શ અવરોધ કેટલો, ઇન્ફાઇનાઇટ. આપણે વોલ્ટમીટરનો અવરોધ જેટલો બને એટલો ઊંચો રાખવાની કોશિશ કરીએ તો ઊંચામાં ઊંચી વેલ્યુ કેટલી આવે તો કે ઇન્ફાઇનાઇટ. પછી ગેલ્વેનોમીટરને આપણે એમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શન્ટને કેવી રીતે જોડવું પડે તો કે સમાંતરમાં. અહીંયા શ્રેણીય, આ શ્રેણી અને સમાંતરમાં કન્ફ્યુઝ થતા નહીં. એમીટર ક્યાં જોડવાનું, શ્રેણીમાં. તો એમીટરનો શન્ટ ક્યાં જોડવાનો, સમાંતરમાં. હવે વોલ્ટમીટરને ક્યાં જોડવાનું તો કે સમાંતરમાં. પણ વોલ્ટમીટરનો શન્ટ ગેલ્વેનોમીટર સાથે ક્યાં જોડવાનો તો કે શ્રેણીમાં. યાદ રહેશે. હવે આગળ આદર્શ શન્ટનો અવરોધ આપણે કેટલો રાખીએ તો કે જેટલો બને એટલો ઓછો. તો
તો કે 0. એવી જ રીતે આદર્શ શંટનો અવરોધ વોલ્ટમીટરમાં કેટલો હોય તો કે ઇન્ફાઇનાઇટ ઓહમ અથવા અનંત ઓહમ. તો આટલા મુદ્દા ખાસ યાદ રાખવાના, 4 મુદ્દા, કારણ કે અત્યારે તમારા સિલેબસમાં આ 4 મુદ્દા વધારે મહત્વના છે. પછી જો પરીક્ષામાં મુદ્દા યાદ જ ન આવે તો નીચેના 2 મુદ્દા. તો નીચેનો મુદ્દો શું છે? તો એમીટરનો ઉપયોગ આપણે શું કામ કરીએ? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે. એવી રીતે વોલ્ટમીટરનો ઉપયોગ આપણે શું કામ કરીએ? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. હવે હજી પણ આગળ મુદ્દા યાદ ન આવતા હોય તો આ 2 મુદ્દા મજાક છે, લખતા નહીં, મજાક કરું છું કે એમીટર 4 અક્ષરોનું બનેલું છે અને વોલ્ટમીટર 5.5 અક્ષરનું બનેલું છે. પણ એ શું છે? એક મજાક છે. આવું પરીક્ષામાં લખતા નહીં, નહીતર સાચું લખેલું છે એનો માર્ક ઉડાડી દઈશ. ઓકે, આ મજાક છે, મજાકની રીતે જ લેજો. તો આજનો ક્લાસ પૂરો. તો બસ આજના ક્લાસમાં આટલું જ. આશા રાખું કે કંઈક મજા આવી હશે અને આજનો ક્લાસ પણ નાનો હતો, તમારી વાત મેં સાંભળી લીધી. તો આજનો ક્લાસ પૂરો. ભાગો.